આજ તો ટીકુભાઈ થઈ ગઈ માથાકૂટ ને ટીકુભાઈ ની આંખમાંથી નીકળી ગયા આહુડા. તો જય હિન્દ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું અસલાના નવા મિની વ્લોગમાં. તો નાઈ ધોઈને ટીકડા બનીને નીકળી ગયા આપણે દુકાન જવા તરફ, અને ઘરેથી જેવા જ નીકળ્યા એટલી જ વારમાં મળી ગયા આપણને ટીકુભાઈ, જે આપડીથી બહુ રિહાઈ ગયા હતા. ને કોને ખબર, આજ તો ટીકુભાઈ ની આંખમાંથી આહુડા પણ નીકળી ગયા. મારો ભાઈ ની બદલે હાવ જ માન્યો તો હાવ તે મને સારીયું માન્યું. સારીયું મારે હું કરવું હવે? બસ બસ ટીકુભાઈ, એમને આવું હોય આવું કાંઈક તમે કાંઈક વિચાર કરો. તે મને સારીયું માની લીધું એમ. હવે તું જો હવે માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. એની વાત સાંભળી તો મારી આંખમાંથી આહુડા આવી ગયા. ત્યાંથી નીકળી સીધા ચડી ગયા રોડે. રોડે ચડ્યા પછી સીધું દેખાણું આપણને મોટું જબર જનાવર, બહુ મોટું જનાવર. ના આ તો આપડા જસર નો ગેટ છે, પોણો બની ગયો તો હવે બસ હવે તો એક જ બાજુ બાકી રહ્યો છે. ને દુકાને પોગીને સીધું કરી નાખ્યું આપણે સાફ સફાઈ, કેમ કે ધૂળ ચડી ગઈ હતી બહુ. ને એટલી વારમાં આવી ગયું પાર્સલ, જેમાં જીઓ ના મોબાઈલ નવા નીકળ્યા હતા. તો કોઈ પણ જીઓ ના મોબાઈલ લેવો હોય તો આપણી દુકાન આવી જજો, એ પણ યુટ્યુબ હાલે એવા. અને એટલી વારમાં આવી ગયું આ કવર, જેમાં બેક લેમિનેશન મારવાનું હતું. તો આપણે મસ્ત બેક લેમિનેશન મારી દીધું. ને બેક લેમિનેશન નું ફાઇનલ લુક કઈક આવું હતું, લાગે ને બાકી જોરદાર. ને જેસર ના બપોરનો નજારો કઈક આવો હતો. ઉનાળો ચાલુ થઈ ગયો છે તો બહુ તડકો હતો. ને એટલી વારમાં આવી ગયો મોબાઈલ જેમાં નાખવાની હતી બેટરી, અને આટલી વારમાં આવી ગયો મોબાઈલ જેમાં નાખવાનું હતું બેક લેમિનેશન. અને લેમિનેશન નો કેસ સોંપી દીધો આપણે મશીન ને, તો મશીન એની હાથે કટિંગ કરવા માંડ્યું મસ્ત. ના તો લેમિનેશન નું ફાઇનલ લુક જરાક કમેન્ટમાં કહેજો ને કેવું લાગતું હતું જરાક. આટલી વારમાં આવી ગયો રેમાન દકે, જે મારી ડોળા ફાડી ફાડીને જોતો હતો, જાણે કે હું બીજ. એટલામાં જ વાગી ગયો હવા એક. પછી આપણે નીકળી ગયા આપણે નમાજ પડવા. ને પછી તો શું આપણે ચડી ગયા જેસર ની મેન બજારમાં, કેમ કે આપણે મેન બજાર માંથી જ જવાનું હતું મસ્જિદ સાહેબ. એટલે જેસર ની મેન બજાર કોને કોને ગમે છે જરા કમેન્ટ કરજો ને વાલો. ને પોગી ગયા સીધા પછી આપણે મસ્જિદે, અને પછી મસ્જિદ ની અંદર જઈને આપણે પડી લીધી નમાજ. અને નમાજ પડીને જેવા જ નીકળ્યા એટલામાં રેમાન દકેત મળ્યો. રેમાન દકેત કે મારે આવું છે, પછી આપણે રેમાન દકેત બેહાડ લીધી. ને પછી જેવા દુકાને પગે જતો આવી ગયો મોબાઈલ માં નાખવાનો તો કોમ્બો, તો આપણે કોમ્બો નાખી દીધી. ને કોમ્બો તો નાખ્યો, પણ હારો મસ્ત મજાના નેકબેન્ડ આપી દીધા, જે ગિફ્ટ હતું આપણી તરફથી. ને એટલી જ વારમાં આવી ગયો था ઇન્ફિનિક્સ નો મોબાઈલ યુવી ગ્લાસ નખાવા. અને પછી તો આપણે બેહાડી દીધો યુવી ગ્લાસ, બહુ મસ્ત યુવી ગ્લાસ બેહી ગયો હતો. અને પછી આવી ગયો था નાનો મોબાઈલ, જેમાં માઇક નહોતું હાલતું, તો આપણે એમાં માઇક નાખી દીધું. ને વાગી ગયા था 5:45, તો આપણે જવાનું હતું રોજુ ખોલવા. તો આપણે તૈયાર થઈ ગયા રોજુ ખોલવા જવા માટે. ને જેવા દુકાન બંધ કરીને બહાર નીકળ્યા જતો મળી ગયા આપણને કિશુભાઈ. અને પછી કિશુભાઈ મેળવી લીધું આપણે હાથ ને હાથ મેળવી फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा। નીકળી ગયા આપણે રોડે. અને રોડે ચડ્યા પછી ખબર પડી કે આપણે થઈ ગયું છે મોટું. અને પેટ્રોલ પુરાવીને ચડી ગયા આપણે 8 નંબરના હાઈવે ઉપર. અને ફાઇનલી થઈ ગયો તો આજનો વ્લોગ અહીંયા પૂરો. અને મળીએ કાલે નવા વ્લોગ નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક શેર કમેન્ટ ને ફોલો કરજો, અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હાલો કાલે, બાય બાય.